નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત। સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતાં લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે। રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે હતો। પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। અમદાવાદ શહેરમાં 15.7 ડિગ્રી, બરોડા 14.4 ડિગ્રી, રાજકોટ 14 ડિગ્રી અને સુરતમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1000 થી 1320 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક અમણના 1020 થી 1240 રૂપિયા સુધીના ભાવો જોવા મળ્યા હતો। માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી। યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 320 ક્વિન્ટલ આવક થઈ છે। મરચાનો ભાવ ખેડૂતોને 1350 થી 3400 રૂપિયા સુધીના મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની થયેલી આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં 1150 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખેડૂતોને 210 થી 890 રૂપિયા મળ્યા હતા। ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। આ સિવાય યાર્ડમાં આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણ કપાસના ખેડૂતોને 1450 થી 1110 રૂપિયા ભાવ મળ્યા હતા। ખેડૂતોને કપાસના ભાવ 1100 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। શાળાને લઈને મનમાની બંધ। શિયાળાની ઋતુના પ્રારંભ સાથે બાળકોના આરોગ્યને લઈને રાજ્ય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ ખાનગી શાળા બાળકો પર ચોક્કસ રંગના અથવા નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં। જો શાળા દ્વારા નિર્ધારિત રંગના સ્વેટર માટે દબાણ કરવામાં આવે તો વાલીઓ એવી શાળાઓની ફરિયાદ તેમના જિલ્લાના શિક્ષણ 4 અધિકારી કચેરીએ નોંધાવી શકે છે। રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। પેટ્રોલ ડીઝલ ભાવ ઘટી શકે। મોદી 3.0ની રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે। તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે। જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે। જો કે સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે એ પણ અગત્યનું છે।